નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ. વિશ્વ પર નજર સાથે હું છું સિદ્ધિ. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ તથા મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નિયુક્ત કર્યા છે. ગોર હાલમાં વ્હાઇટ હાઉસના રાષ્ટ્રપતિ કર્મચારી ઓફિસના ડિરેક્ટર છે અને સેનેટની પુષ્ટિ સુધી આ ભૂમિકામાં તેઓ ચાલુ રહેશે. યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ તથા મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે સર્જિયો ગોરની જાહેરાત કરી. ગોર હાલમાં રાષ્ટ્રપતિ કર્મચારીના ડિરેક્ટર છે અને સેનેટની પુષ્ટિ થાય ત્યાં સુધી તેઓ તેમની ભૂમિકા જાળવી રાખશે. યુએસ ભારત સંબંધોમાં તણાવ વચ્ચે રાજદૂત તરીકે નવી નિમણૂક. ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતમાં આગામી રાજદૂત તરીકે નામાંકિત કર્યા. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે પણ ગોરની નિમણૂક. સેનેટની પુષ્ટિ સુધી ગોર રાષ્ટ્રપતિ કર્મચારીના ડિરેક્ટર તરીકે કાર્યરત રહેશે. માર્કો રૂબિયોએ ભારતને સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. ટ્રમ્પે રશિયન તેલ ખરીદી મુદ્દે ભારતને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું. યુએસ ભારત વચ્ચે ટેરિફ અને વેપાર તણાવ વચ્ચે ગોરની નિમણૂક. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ગોરને ઉત્તમ પસંદગી ગણાવી. ઉપપ્રમુખ જેડી વાન્સે ગોરને મહાન વ્યક્તિ કહીને સમર્થન આપ્યું. ગોરે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો, ભૂમિકા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. ભારત અમેરિકા સંબંધો માટે સર્જિયો ગોરની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે. યુએસ રાજ્ય સચિવ માર્કો રૂબિયોએ ટ્રમ્પના સર્જિયો ગોરની નિમણૂકના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતને સૌથી મહત્વપૂર્ણ સંબંધ ભાગીદાર ગણાવ્યું. જ્યારે રૂબિયોએ ભારતને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યું, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રશિયન તેલ ખરીદવા અંગે ભારતને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું. રૂબિયોની ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ભારત યુએસને 50% ટેરિફ ચૂકવી રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટે બેઝેન્ટે પણ સર્જિયો ગોરને ભારતમાં આગામી રાજદૂત તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા. એક્સ પરની એક પોસ્ટમાં સ્કોટ બેસન્ટે કહ્યું કે સર્જિયો ગોર એક ઉત્તમ પસંદગી છે, જેનો સફળતાનો અભૂતપૂર્વ ટ્રેક રેકોર્ડ છે. યુએસ ઉપપ્રમુખ જેડી વાન્સે પણ તેમને એક્સ પર મહાન વ્યક્તિ કહ્યા છે અને તેમની નિમણૂકને સમર્થન આપ્યું છે. ભારતમાં આગામી યુએસ રાજદૂત અને દક્ષિણ તથા મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નામાંકિત થયા બાદ સર્જિયો ગોરે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો. ટ્રમ્પે ફેડરલ વિભાગોમાં રેકોર્ડ સમયમાં લગભગ 4000 કર્મચારીઓની ભરતી કરવા બદલ ગોરની પ્રશંસા કરી. નજીકના સાથી ગોરે ટ્રમ્પના પ્રચાર પર કામ કર્યું, તેમના પુસ્તકો પ્રકાશિત કર્યા અને એક મુખ્ય સુપર પીએસસીનું નેતૃત્વ કર્યું. ગોર એરિક ગારસેટ્ટીનું સ્થાન લેશે, જેમણે મે 2023 થી જાન્યુઆરી 2025 સુધી રાજદૂત તરીકે સેવા આપી હતી. ભારતમાં યુએસ દૂતાવાસનું નેતૃત્વ 20 જાન્યુઆરી 2025 થી વચગાળાના ચાર્જ d'affaires જોર્ગન કે એન્ડ્રુઝ દ્વારા કરવામાં આવ્યું છે. ગોરની નિમણૂક ટેરિફ અને તેલ સંબંધિત દંડ સહિત યુએસ ભારત વેપાર તણાવ વચ્ચે આવી છે. સર્જિયો ગોરની ભારત માટે યુએસ રાજદૂત તરીકેની નિમણૂક ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અમેરિકા સંબંધો માટે એક મહત્વપૂર્ણ અને સંકેતસભર પગલું માનવામાં આવી રહી છે. યુએસ ભારત વેપાર અને રશિયન તેલ ખરીદી જેવા મુદ્દાઓ પર વધુ દબાણ લાવી શકે. ગોરની નિમણૂકથી ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓને વધુ બળ મળી શકે, જે ભારત સાથે વાટાઘાટોને વધુ જટિલ બનાવી શકે. ભારત માટે ફાયદાકારક હોઈ શકે, કારણ કે ગોરની ટ્રમ્પ સાથેની સીધી એક્સેસ નિર્ણયોને ઝડપી બનાવી શકે. ગોરને ભારત કે દક્ષિણ એશિયા સાથે સીધો રાજદ્વારી અનુભવ નથી, જે ભારતની જટિલ રાજનૈતિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓને સમજવામાં પડકાર બની શકે. ગોરની નિમણૂકથી યુએસ ભારત સંરક્ષણ સહયોગ, ખાસ કરીને ક્વાડ
ફ્રેમવર્ક અને ચીનના પ્રભાવને રોકવા માટેના પ્રયાસોને વેગ મળી શકે. ટ્રમ્પ અને મોદીના વ્યક્તિગત સંબંધો ગોરના માધ્યમથી આગળ વધી શકે. ગોરની નિમણૂક ભારત યુએસ સંબંધો માટે એક નિર્ણાયક ક્ષણ છે. જો તેઓ ભારતની સંવેદનશીલતાઓને સમજીને અને ટ્રમ્પના એજન્ડાને સંતુલિત કરીને કામ કરશે તો સંબંધોને મજબૂતી મળી શકે છે. નહીં તો વેપાર અને રાજનૈતિક તણાવ વધી શકે છે. ગોરની નિમણૂક ભારત માટે એક તક બની શકે છે. ટ્રમ્પના નજીકના સહયોગી સાથે સીધો સંવાદ, વેપાર તણાવ ઘટાડવા અને રશિયન તેલ મુદ્દે સ્પષ્ટતા મેળવવા માટે. જો તેઓ ભારતના વ્યૂહાત્મક મહત્વને સમજે અને તેને વ્હાઇટ હાઉસ સુધી પહોંચાડે તો સંબંધોમાં નવી ઉર્જા આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. ભારત ફ્રેન્ચ કંપની સફ્રાનની મદદથી AMCA માટે 5મી પેઢીનું ફાઇટર એન્જિન બનાવશે. રાજનાથસિંહે મે 2025માં પ્રોટોટાઇપને મંજૂરી આપી, જે સ્વદેશી સંરક્ષણ ક્ષમતા માટે મહત્વનું પગલું છે. સફ્રાન 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે, જેમાં સિંગલ ક્રિસ્ટલ બ્લેડ અને અદ્યતન કમ્બસ્ટર્સનો સમાવેશ થશે, જે ભારતને આત્મનિર્ભર બનાવશે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું છે કે ભારત ફ્રાન્સની મદદથી 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મે 2025માં આ વિમાનના પ્રોટોટાઇપને મંજૂરી આપી હતી અને તેને દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. દિલ્હીમાં એક કોન્ફરન્સમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું હતું કે AMCA એન્જિન ભારતમાં વિકસાવવામાં આવશે અને તેનું ઉત્પાદન પણ ભારતમાં કરવામાં આવશે. आज हम 5th जनरेशन एयरक्राफ्ट बनाने की दिशा में भी आगे कदम बढ़ा चुके हैं. हम एयरक्राफ्ट का इंजन भी भारत में ही बनाने की तरफ बढ़ चुके हैं. हम लोग फ्रेंच कंपनी सफ्रान के साथ इंजन मेकिंग का काम भारत में शुरू करने जा रहे हैं. हम प्राइवेट सेक्टर को एक सुटेबल ग्रोथ एनवायरनमेंट प्रदान कर रहे हैं. इसके अनुसार हमने स्ट्रेटेजिक पार्टनरशिप मॉडल के माध्यम से फाइटर प्लेन्स, हेलीकॉप्टर, टैंक और सबमरीन सहित मेगा डिफेंस प्रोग्राम के निर्माण के अवसर खोले हैं, जो आने वाले वर्षों में हमारी प्राइवेट कंपनीज को ग्लोबल जायंट्स बनाने में भी वो मदद करेंगे. ફાઇટર એરક્રાફ્ટનું એન્જિન બનાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે અને ચીને છેલ્લા 25-30 વર્ષોમાં ફાઇટર એરક્રાફ્ટ એન્જિન બનાવવામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે $20 બિલિયન વધુનો ખર્ચ કર્યો છે. તેમ છતાં ચીન હજુ સુધી 100% સફળતા સાથે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું એન્જિન બનાવી શક્યું નથી. જો કે તે ચોક્કસપણે ખૂબ જ નજીક આવી ગયું છે. ચીને હવે 4th પેઢી અને 4.5 પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે એન્જિનના ઉત્પાદનમાં નિપુણતા મેળવી લીધી છે અને તે રશિયા, ફ્રાન્સ અને અમેરિકાની યાદીમાં જોડાઈ ગયું છે. લાંબા સમયથી નિષ્ણાતો માનતા હતા કે ભારતને ચીન સાથે સ્પર્ધા કરવા માટે વિદેશી કંપનીઓના સમર્થનની જરૂર છે. ભારત ફ્રાન્સની સહાયથી AMCA ફાઇટર જેટ માટે એન્જિન બનાવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે AMCA પ્રોટોટાઇપને આપી મંજૂરી. AMCA એન્જિનનું ઉત્પાદન અને વિકાસ હવે ભારતમાં થશે. ફ્રેન્ચ કંપની સેફ્રોન સાથે ટેકનોલોજી ટ્રાન્સફરનો ઐતિહાસિક સોદો. ભારતે ફાઇટર જેટ એન્જિન માટે આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું. ચીન સામે સ્પર્ધા માટે ભારતે AMCA એન્જિન ક્ષમતા વિકસાવવાની તૈયારી. AMCA એન્જિનમાં 120 kN સુધીની આફ્ટર બર્નર થ્રસ્ટ ક્ષમતા. ભારતે કાવેરી એન્જિન નિષ્ફળતા પછી નવી તક પકડી. સિંગલ ક્રિસ્ટલ બ્લેડ અને અદ્યતન કમ્બસ્ટર્સ જેવી ટેકનોલોજી ભારતને મળશે. ચીનની 25 વર્ષની મહેનત સામે ભારતે ઝડપી પ્રગતિનો માર્ગ પસંદ કર્યો.
ચીનના WS-15 એન્જિન સામે ભારતનું AMCA એન્જિન હવે સ્પર્ધામાં. છઠ્ઠી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે પણ ભારતે તૈયારી શરૂ કરવાની જરૂર. રિપોર્ટ મુજબ AMCA ફાઇટર એરક્રાફ્ટના એન્જિનમાં 75 થી 80 kN નું ડ્રાય થ્રસ્ટ અને આફ્ટર બર્નર સાથે 110 થી 120 kN સુધીની શક્તિ હશે, જે એરક્રાફ્ટની સુપર ક્રૂઝ ક્ષમતાને હાઈ સ્પીડ આપશે. તેની ગતિ સુપરસોનિક ગતિ કરતા થોડી વધારે હોવાની શક્યતા છે. ફ્રેન્ચ કંપની સાથેની ભાગીદારી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ભારતને એક સાથે અનેક પગલાં કૂદવામાં સક્ષમ બનાવશે. ભારત અત્યાર સુધી પોતાનું ફાઇટર એરક્રાફ્ટ એન્જિન બનાવવામાં નિષ્ફળ રહ્યું છે અને હાલના તેજસ-1 ફાઇટર એરક્રાફ્ટનું એન્જિન પણ અમેરિકા પાસેથી ખરીદી રહ્યું છે. આત્મનિર્ભરતા માટે ભારત માટે પોતાનું ફાઇટર જેટ એન્જિન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ફાઇટર એરક્રાફ્ટ એન્જિન બનાવવામાં જબરજસ્ત પ્રગતિ કરી છે, પરંતુ ભારતમાં ટેસ્ટિંગ બેડનો અભાવ એક મોટી સમસ્યા રહી છે. ભારતે તેનું કાવેરી ડેરિવેટિવ એન્જિન પણ પરીક્ષણ માટે રશિયા મોકલવું પડ્યું છે. અન્ય દેશોમાં એન્જિનનું પરીક્ષણ કરાવવામાં ઘણો સમય બગાડવામાં આવે છે. અત્યાર સુધી અમારી પાસે રહેલી માહિતી અનુસાર AMCA એન્જિન પ્રોજેક્ટ ફક્ત થ્રસ્ટ પૂરતો મર્યાદિત નથી. ફ્રેન્ચ કંપની સફરાન 100% ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર કરશે, જેમાં સિંગલ ક્રિસ્ટલ બ્લેડ, થર્મલ બેરિયર કોટિંગ્સ અને અદ્યતન કમ્બસ્ટર્સ જેવી ટેકનોલોજીનો સમાવેશ થશે, જે ભારતને સ્વદેશી ઉત્પાદન અને ડિઝાઇન ક્ષમતાઓ પ્રદાન કરશે. આમ કરીને ભારત કાવેરી એન્જિન બનાવવાની નિષ્ફળતાને પાછળ છોડી શકે છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. અમેરિકાએ ચીનની PL-15 અને PL-17 જેવી હવાઈ મિસાઇલો સામે પ્રતિસાદ રૂપે AIM-260 JATM મિસાઇલ પ્રોગ્રામને ઝડપી ગતિ આપી છે. PL-17 મિસાઇલની રેન્જ 350 થી 400 કિલોમીટર છે અને તે અમેરિકન વ્યૂહાત્મક વિમાનો માટે ગંભીર ખતરો છે. US વાયુસેના અને નૌકાદળે AIM-260ના ઉત્પાદન માટે લગભગ $1 બિલિયન માંગણી કરી છે, જેથી ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનના હવાઈ પ્રભુત્વ સામે ટેકનોલોજીકલ સંતુલન જાળવી શકાય. અમેરિકાએ ચીનની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ PL-15 મિસાઇલોનો સામનો કરવા માટે તૈયારીઓ તેજ કરી છે. આ એ જ મિસાઇલ છે જેનો ઉપયોગ પાકિસ્તાને કર્યો હતો. પાકિસ્તાને ભારત સામે લગભગ 10 PL-15 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો છોડી હતી, જેમાંથી 9 ભારતે અટકાવી હતી. આ હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલની રેન્જ 200 થી 250 કિલોમીટરની વચ્ચે છે. અમેરિકાને ડર છે કે ચીનની PL-15 અને PL-17 મિસાઇલોએ ઇન્ડો પેસિફિક માટે ખૂબ જ ગંભીર ખતરો ઉભો કર્યો છે. આ કારણોસર અમેરિકાએ લગભગ $1 બિલિયન ખર્ચે AIM-260 JATM પ્રોગ્રામને ફાસ્ટ ટ્રેક કરવાનો નિર્ણય લીધો છે. AIM-260 JATM અમેરિકાની નવી પેઢીની હવામાંથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ. AIM-260 ની રેન્જ 200+ કિલોમીટર, PL-15 કરતા વધુ ક્ષમતા. AI ડ્રોન અને છઠ્ઠી પેઢીના વિમાનોમાં AIM-260 નું એકીકરણ. AIM-260 US વાયુસેના અને નૌકાદળ માટે પ્રથમ પ્રાથમિકતા. PL-15 સામે અમેરિકાનો AIM-260 પ્રોગ્રામ. AIM-260 JATM $1 બિલિયન ખર્ચે અમેરિકાનું હવાઈ પ્રભુત્વ. PL-15ના ખતરા સામે US વાયુસેનાની તાત્કાલિક કાર્યવાહી. AIM-260 સ્ટેલ્થ ફાઇટર માટે નવી પેઢીની BVR મિસાઇલ. AIM-260 JATM એટલે કે જોઈન્ટ એડવાન્સ ટેક્ટિકલ મિસાઇલ લોકહીડ માર્ટિન દ્વારા વાયુસેના અને નૌકાદળ માટે બનાવવામાં આવી છે. તેનો હેતુ AIM-120 AMRAAM મિસાઇલોને બદલવાનો છે, જે હવે ચીની અને રશિયન મિસાઇલોથી પાછળ છે. અમેરિકાની AIM-260
હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલની રેન્જ 200 કિલોમીટરથી વધુ હોવાનું કહેવાય છે અને તે ખાસ કરીને F-22, F-35 જેવા સ્ટેલ્થ ફાઇટર જેટથી લોન્ચ કરવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઇલ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ છે અને તેની ક્ષમતા PL-15 મિસાઇલ કરતા વધુ છે. અમેરિકા ચીનની PL-15 મિસાઇલનો સામનો કરવા સજ્જ. AIM-260 JATM પ્રોગ્રામને $1 બિલિયન ખર્ચે ઝડપી બનાવ્યો. ચીનની PL-15 હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલની રેન્જ 200 થી 250. PL-15 અને PL-17 મિસાઇલો ઇન્ડો પેસિફિકમાં અમેરિકા માટે ગંભીર ખતરો. AIM-120 AMRAAM ને બદલવા અને ચીન રશિયાની મિસાઇલો સામે શ્રેષ્ઠતા મેળવવા. AIM-260 ની રેન્જ 200 કિલોમીટરથી વધુ. F-22 અને F-35 સ્ટેલ્થ ફાઇટર્સ માટે ડિઝાઇન. BVR ક્ષમતા AIM-260 બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ PL-15 કરતા અદ્યતન. PL-17 ની ક્ષમતા 350 થી 400 કિલોમીટર રેન્જ. અમેરિકન AWACS અને B-21 ને લક્ષ્ય બનાવવાની શક્તિ. US એરફોર્સે $368 મિલિયન, કોંગ્રેસ સમક્ષ $300 મિલિયન, નેવીએ $301 મિલિયન ની માંગ. રસપ્રદ વાત એ છે કે અમેરિકાએ આ મિસાઇલને માત્ર પરંપરાગત વાયુસેનાના લડવૈયાઓ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં AI ડ્રોન, સ્વોર્મ્સ અને છઠ્ઠી પેઢીના વિમાનોમાં પણ એકીકૃત કરવાની તૈયારી કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે અમેરિકા આ ટેકનોલોજી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેને આગામી પેઢીના હવાઈ પ્રભુત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે. તો બીજી તરફ ચીને પહેલેથી જ તેના વાયુસેનામાં PL-15 અને PL-17 જેવી મિસાઇલોનો સમાવેશ કરી દીધો છે. ચીન PL-17 ને એક પ્રકારનું એરિયલ કેરિયર કિલર હોવાનો દાવો કરે છે જે 350 થી 400 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે અને અમેરિકન AWACS ટેન્કર અને B-21 જેવી વ્યૂહાત્મક સંપત્તિઓને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે અમેરિકાને ડર છે કે જો AIM-260 જેવી મિસાઇલો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો તેની વાયુસેના માટે ઇન્ડો પેસિફિકમાં ચીન સાથે સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બનશે. બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા. ચીનના કિંઘાઈ પ્રાંતમાં સિચુઆન કિંઘાઈ રેલવેના નિર્માણાધીન જિયાન્ઝા યેલો રિવર પુલનો મધ્ય ભાગ તૂટી પડ્યો. સ્ટીલ કેબલ તૂટવાથી સ્ટીલ આડ રીબ ખાબક્યો, જેના કારણે 16 કામગારો નદીમાં પડી ગયા. અત્યાર સુધી 12 કામદારોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 4 હજુ ગુમ છે. ચીનમાં પુલ તૂટી પડવાથી થયેલા અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ પુલ ચીનમાં એક મુખ્ય નદી પર બની રહ્યો છે. નિર્માણાધીન રેલવે પુલનો મોટો ભાગ શુક્રવારે વહેલી સવારે તૂટી પડ્યો. અત્યાર સુધીમાં અકસ્માતમાં 12 કામદારોના મોતની પુષ્ટિ થઈ છે. તે જ સમયે અન્ય 4 કામદારો ગુમ છે. અકસ્માત સમયે પુલ પર ફક્ત 16 લોકો હાજર હતા. અત્યાર સુધીમાં 12 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. એવી આશંકા છે કે બાકીના 4 લોકોના બચવાની શક્યતા ખૂબ ઓછી છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 12 કામદારોના મોત. પુલ તૂટી પડતા 4 કામદારો ગુમ, બચાવ માટે રોબોટ તૈનાત. હેલિકોપ્ટર, બોટ અને રોબોટથી ગુમ થયેલા લોકોની શોધ. સ્ટીલ કેબલ તૂટી જતા પુલનો મધ્ય ભાગ નદીમાં ખસ્યો. ચીનના કિંઘાઈ પ્રાંતમાં 1.6 કિલોમીટર લાંબો પુલ દુર્ઘટનાનો ભોગ. દુર્ઘટના સમયે પુલ પર ફક્ત 16 કામદારો હાજર હતા. ચીનના પુલ નિર્માણમાં સલામતીના પ્રશ્નો ફરીથી ઉઠ્યા. ચીનના વિશ્વવિખ્યાત પુલ નિર્માણમાં ગંભીર ખામી. રોબોટિક ટેકનોલોજીથી બચાવ કામગીરીમાં ઝડપ લાવવાનો પ્રયાસ. ઉત્તર પશ્ચિમ ચીનના કિંઘાઈ પ્રાંતમાં
આ પુલ તૂટી પડવાનું કારણ વધેલો ભાર છે. પુલ પર ભાર વધતા સ્ટીલનો કેબલ તૂટી ગયો અને તમામ 16 કામદારો નદીમાં પડી ગયા. આ પછી કામદારોની શોધમાં બોટ, હેલિકોપ્ટર અને રોબોટનો ઉપયોગ કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. જો કે અત્યાર સુધી કોઈ જીવિત મળ્યું નથી. ચીનમાં અકસ્માતનો ભોગ બનેલો પુલ 1.6 કિલોમીટર લાંબો છે. તેનો ડેક નીચે નદીની સપાટીથી 55 મીટર પર છે. ચીન મોટા પુલ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ચીની ઇજનેરોએ આવા ઘણા પુલ બનાવ્યા છે જેની સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ છે. ચીન વિશ્વનો સૌથી ઊંચો અને લાંબો પુલ બનાવવાનો રેકોર્ડ પણ ધરાવે છે, પરંતુ આવી દુર્ઘટના બાદ પુલના બાંધકામ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા. વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.